સરીગામના યુવા ઉદ્યોગપતિ મનીષ ઉર્ફે બાલારાયના નિવાસસ્થાને જન્માષ્ટમીની ઉજવણીમાં નાણામંત્રી, પૂર્વ સાંસદ તથા એમએલએની ખાસ હાજરી વર્તાઈ। બસ નારાયણના સુપુત્રો સહિત પરિવારે વર્ષો જૂની પરંપરા મુજબ જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણની ભાવનાભરી અને ઉત્સાહપૂર્વક પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના નાણાં અને પેટ્રોકેમિકલ ઉર્જાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાસ ઉપસ્થિત રહી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ગુજરાતભરમાં જ્યારે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગતરોજ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી રાજમતી કુંજના ભવ્ય નિવાસસ્થાને અગ્રણી બસ નારાયણ રાયની પરંપરા મુજબ તેમના સુપુત્રો પ્રતિક રાય, કીર્તિ રાય અને મનીષ ઉર્ફે બાલારાયના નેજા હેઠળ દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ભાવભરી અને જાહો જલાલી વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય છે। આ અંતર્ગત કાર્યક્રમના આમંત્રણને માન આપી ગુજરાત પ્રદેશ ઉર્જા કેમિકલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, દમણ દીવ અને દાદરા નગર હવેલીના માજી સાંસદો એવા પ્રથમ મિત્ર લાલુ પટેલ તથા નટુ પટેલ સહિત ઉદ્યોગપતિ એકે શાહ, મહેન્દ્રભાઈ શાહ, અગ્રણી અસ્મિતાબેન જોશી, એનઆર અગ્રવાલ કંપનીના રાજુભાઈ અગ્રવાલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માધવ પ્રિય સ્વામી, પાનોલી શ્રી બાલાજી ગૌધન ગૌશાળા દર્શન સ્વામી સહિત ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, કપડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જાની સેલ કીર્તિરાય અને મનીષ રાયે તમામનો ભાવપૂર્વક આવકાર્યા હતા અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અમારા અહીંયા લગભગ 1983 થી અમારા ગ્રેન્ડફાધર હતા સીતારામ રાય, ત્યારથી કૃષ્ણ જન્મોત્સવ અમે ઉજવીએ છીએ અને દર વર્ષની રીતે આ વર્ષે પણ અમે કૃષ્ણ જન્મોત્સવનો પૂજા તથા અર્ચના કરીએ તે માટે પ્રોગ્રામ રાખેલો। એમાં અમારા ગામના તથા જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓ, વરિષ્ઠ ઇન્ડસ્ટ્રીઝ તથા અમારા પરિવારના લોકો બધા ભેગા થઈ સાથે મળીને કૃષ્ણ જન્મનો ઉત્સવ માટે પૂજા પાઠ તથા અર્ચના કરીએ અને કૃષ્ણ ભગવાનની ઝાંખી કાઢીએ અને મહાપ્રસાદનું આયોજન કરીએ, જેમાં બધા ભક્તજનો મળીને અમારા ઘરે બધા પધારે અને ભગવાનનો જન્મોત્સવમાં ભાગ લે। આ રીતનું અમારા અહીંયા દર વર્ષે આયોજન થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં અમે પારિવારિક પ્રોગ્રામને ઉજવીએ છીએ અને તેમાં બધા લોકો સહભાગી થાય છે। આ પ્રોગ્રામમાં અમારા ગુજરાત રાજ્યના નાણામંત્રી તથા ઉર્જા મંત્રી જે હાજરી આપેલ તથા અમારા એમએલએ રમણભાઈ પાટકર તથા દમણ લાલુભાઈ તથા સેલવાસથી નટુભાઈ તથા અમારા કપરાડાના જીતુભાઈ એમએલએ એ લોકોએ હાજરી આપી તથા મહેન્દ્રભાઈ શાહ તથા એકે શાહ મામા એ લોકોએ હાજરી આપી। એ બદલ અમને એમનો ખૂબ ખૂબ આભાર। એ લોકોએ અમારા પ્રોગ્રામને ખૂબ ઉજ્જવળ બનાવ્યો, એ બદલ એમને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।
અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.